આપણે નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, એને જેટલું જરૂરી માનીએ છીએ એટલું જ જરૂરી ભગવાનનું ભજન છે. તો આ બંને વસ્તુ પેરેલલ ચાલવું જોઈએ આપણા જીવનમાં. આપણો કામ ધંધો વ્યવહાર બિઝનેસ 50% અને 50% ભગવાનનું ભજન. જો આ બંને પેરેલલ ચાલતું હોય તો આપણું આ મનુષ્ય જીવન 100% પરિપૂર્ણ છે. હજી ખાલી ધન જ કમાતા હોય, ભજન ન હોય તો દશા તો ખરાબ થવાની છે. પણ જો ધન કમાવાની સાથે સાથે ભજન પણ જીવનમાં એડ થઈ ગયું તો અહીંયા જ જીવન સુખમય બનશે, સુંદર બનશે, આનંદમય બનશે. કારણ કે મનુષ્ય જીવનનો લાભ શું છે? સુખદેવજી કહે છે કે કોઈ પણ યોગમાં કેમ ન હોય. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરે પુંસા અંતે નારાયણ સ્મૃતિ. મનુષ્ય જીવનનો લાભ ઈ છે કે ભલે તમે સાંખ્ય યોગને ફોલો કરતા હોય યા સ્વધર્મમાં સ્થિત હો. સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા. પણ મનુષ્ય જીવનનો લાભ ઈ છે અંતે નારાયણ સ્મૃતિ. જ્યારે આપણું મૃત્યુ આવે ને ત્યારે ભગવાનનું સ્મરણ થવું, આ લાભ છે. અચ્છા, મૃત્યુ સમયે સ્મરણ કરવાથી શું ફાયદો થશે? ફાયદો ઈ છે, ગીતામાં ભગવાન કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. મૃત્યુ સમયે જે ભાવનું સ્મરણ કરીને કોઈ શરીર છોડે, બીજા જન્મમાં ઈ ભાવને ઈ પ્રાપ્ત થાય. માની લો કોઈ વ્યક્તિને ખાવાનો બહુ શોખ હોય, સવારે જાગે તોય ખાય, બપોરે ખાય, રોંઢે ખાય, સાંજે ખાય ને પાછો 12 વાગે ખાય. ગમે ત્યારે એને કયો ખાવામાં રેડી જ હોય. તો ભગવાન કહે છે આ મનુષ્ય જીવન ખાવા માટે નથી મળ્યું, આ ભજન કરવા માટે છે. ખાવું હોય હાથીના શરીરમાં વયો જા, અનલિમિટેડ ખાવ. હાથી રોજ 1 ટન વજન ખાય તો એ શરીર બેટર છે ખાવા માટે. માની લો કોઈને એમ હોય બહુ મહેનત કરવી છે, નવરા ગમતું નથી અમને, તો ભગવાન કહે છે મહેનત કરવા હાટું આ શરીર નથી, આ તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. આને બળદ બનાવો, ગધેડો બનાવો, ઊંટ બનાવો અને વગર પગારે મચ્છે રાખો. તો આ બધા શરીરો એટલે જ બન્યા છે. તો જેવો જેવો ભાવ એવું શરીર. 84 લાખ શરીરો છે, તો આ 84 લાખ શરીર કેમ બન્યા? આપણા મનમાં પ્રશ્ન થાય કે 85 લાખ ન રાખ્યા, 80 લાખ રાઉન્ડ ફિગરમાં ન રાખ્યા, 1 કરોડ, 84 કેમ? તો મૃત્યુ સમયે જીવની જે ઈચ્છા છે એ આ 84 લાખ પ્રકારની ઈચ્છાઓમાંથી એક હોય, અને જેવી ઈચ્છા એવું શરીર. એ ભાવને ઈ પામશે બીજા જીવનમાં. આ ગીતાનો સિદ્ધાંત છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. અને જો એમાં પણ ઉત્ક્રાંતિનો ક્રમ છે એક. જલજા નવલક્ષાણી, 9 લાખ પ્રકારના જીવ પાણીમાં રહેવાવાળા છે. પાણીમાં રહેવાવાળા જીવોની સંખ્યા 9 લાખ, એટલે એની યોની વેરાયટી પ્રકાર. સ્થાવરે લક્ષ વિશંતિ, જે વૃક્ષો છે, છોડ ઇત્યાદિ, એ 20 લાખ પ્રકારના છે. ક્રિમિ રુદ્ર સંખ્યક, 11 લાખ જીવ જંતુ છે, વાયરસ, બેક્ટેરિયા, મચ્છર, વાંદા, એ બધા. દંશ લક્ષાણી વિહગ, પક્ષીઓ જે છે આકાશમાં ઉડવાળા, એની સંખ્યા 10 લાખ છે. ત્રિંશ લક્ષાણી પશવ, 30 લાખ પ્રકારના પશુઓ છે, ગાય ભેંસ જેવા જે છે એ. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. સ્વર્ગના દેવતાઓ પણ મનુષ્યની કેટેગરી છે. ગંધર્વ, કિન્નર, ચારણ, આ બધી જે વેરાયટી છે, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. અને આનો સરવાળો તમે કરો ટોટલ એટલે 84 લાખ થાય. આપણા ઉપનિષદોનું વિભાજન છે 84 લાખ શરીરો. તો આ શરીરો એટલા માટે બન્યા છે, જેવી જીવની ઈચ્છા એવું એને શરીર મળશે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે બીજા જીવનમાં ક્યાં જવું છે. આપણા હાથમાં છે. તો હવે મરતા સમયે યાદ શું આવે? તો કે આજીવન જે ધંધો કર્યો હોય, જેમાં આપણો અભિનિવેશ થયો હોય, એ વાત યાદ આવે.
જો એક સત્ય ઘટના સુરતની છે. એક 90 વર્ષથી ઉપરની ઉંમરના દાદા હતા. એ લગભગ જ્યારે 70-75 થયા ને તેમના દીકરાઓ એને સુરત લઈ આવ્યા. હવે એ સુરત આવ્યા એટલે 90 વર્ષ વટાવી ગયા ત્યાં સુધી સુરત જ હતા. એણે ખેતી છોડી દીધી અને લગભગ 20, 25 કે 30 વર્ષ થઈ ગયા છે. પછી એનો જ્યારે અંતિમ સમય આવ્યો તો અંતિમ સમયમાં એનું છેલ્લું વાક્ય હતું કે બળદ છૂટી ગયો છે, કોઈક જઈને પકડો એને. આ બિલકુલ સત્ય ઘટના, કોઈ જોક્સ કોમેડી વાળી વાત નથી. હવે તમે વિચાર કરો કે 35 વર્ષ પહેલા જેણે ખેતી છોડી દીધી છે એને મૃત્યુ સમયે સ્મરણ કોનું થયું છે? બળદનું. કેમ કે એમાં એનો અભિનિવેશ હતો, એમાં એનું કામ હતું. જો આ કથા વારંવાર સાંભળવાની એટલે છે કે સંસારમાં આપણે કોઈ પણ કામ કરીએ, નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, પણ એમાં આપણો અભિનિવેશ ન થઈ જાય અને આપણું મન ભગવાનમાં લાગેલું રહે ને, એટલે આ કથા વારંવાર સાંભળવાની છે. કારણ કે કામ તો કરવાનું છે, જીવન ચલાવવું છે, શરીરનું પાલન કરવાનું છે, પરિવારનું પાલન કરવું છે, તો કામ તો થશે. પણ એ કામની અંદર આપણો અભિનિવેશ ન થઈ જાય એટલે વ્યક્તિએ વારંવાર કથા સાંભળતું રહેવું જોઈએ. આ ગૃહસ્થો માટેનું કાર્ય છે. અને જો કથા સાંભળવાનો અભ્યાસ આપણને આજીવન હોય તો સમજી લો કે મૃત્યુ સમય આપણને સ્મરણ કોનું થશે? ભગવાન. આપણે માળા ઉપર જપ કરતા હોય તો નિત્ય ભગવાનનું નામ સંકીર્તન કરીએ છીએ, તો આ અભ્યાસ જે છે ને એ મૃત્યુ સમય યાદ આવશે. અને મૃત્યુ સમયે જો ભગવાનની યાદ આવી તો બીજો શ્લોક ભગવાન કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. હે અર્જુન, કોઈ મારું સ્મરણ કરતા કરતા જો દેહનો ત્યાગ કરે તો એ સીધો મને પ્રાપ્ત કરે. ગેરંટી છે ભગવદ્ ગીતાની. અને સુખદેવજી કહે છે, અંતે નારાયણ સ્મૃતિ. જીવનમાં આપણે ગમે એ કરીએ પણ આપણું જીવન સફળ ત્યારે છે જ્યારે મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે. અને જો મરતા સમયે ભગવાનનું સ્મરણ ન થયું તો સમજી લો આ જિંદગી ફેલ. ભલે ગમે એટલી ડિગ્રીઓ આવી હોય, ગમે એટલી ફેક્ટરીઓ આવી હોય, ગમે એટલું ધન આવ્યું, સમાજમાં નામ થયું, આ બધી વાત સાચી, પણ જો ભગવાનનું સ્મરણ ન થયું તો આની ઉપર ચોકડી. આ વસ્તુ તમને કોઈ કામમાં નથી લાગી. એટલે જીવનનો સાર છે ભગવાનનું સ્મરણ. તો જો શ્રી સંપ્રદાયના આચાર્ય શ્રીપાદ રામાનુજાચાર્ય જ્યારે કાંચીપુરમમાં હતા ને, તો એના ગુરુ હતા કાંચીપૂર્ણ. અને એટલા સિદ્ધ ભક્ત હતા કે કાંચીપુરમમાં ભગવાનના શ્રી વિગ્રહ છે વરદરાજ. એ વરદરાજ સાથે લાઈવ વાત કરે, જેમ અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો રામાનુજાચાર્યએ કાંચીપૂર્ણને કીધું કે ગુરુજી, મારો એક પ્રશ્ન છે, તમે પૂછતા આવજો. આમ તો 6 પ્રશ્ન હતા, પણ એમાંથી એક પ્રશ્ન એ હતો કે આખું જીવન જેણે ભગવાનનું નામ લીધું હોય અને માની લો કે મરતા સમયે એને ભગવાનની યાદ ન આવે, ભગવાનનું સ્મરણ ન થાય, તો આવા જીવની શું ગતિ થાય? ત્યારે ભગવાન વરદરાજ, જો સ્વયં ભગવાનનો ઉત્તર છે આ. ભગવાન વરદરાજ કહે છે કે હે કાંચીપૂર્ણ, રામાનુજને જઈને કહેજે કે જેણે આજીવન મારું ભજન કર્યું છે એને કદાચ મરતા સમય મારી યાદ ન પણ આવે તો એના મનમાં પ્રગટ થઈને હું એને મારું સ્મરણ કરાવી દઈશ. ભગવાન કહે છે. કાંચીપૂર્ણએ પૂછ્યું, પણ માની લો પ્રભુ, તમારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું તો? આવું કોઈ દી હજી થયું નથી કે ભગવાનને આવવામાં લેટ થયું હોય, પણ માની લો કે તમારે મોડું થઈ ગયું તો ભગવાન કહે છે, જેણે આજીવન મારું નામ સંકીર્તન કર્યું છે, મારું નામ સ્મરણ કર્યું છે, રામાનુજને જઈને કહેજે કે એ નિશ્ચિત રૂપે મારા ધામને પામશે, આમાં કોઈ સંદેહ નથી. આ ભગવાનનું વચન છે.